નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ અગાઉના વિડીયોની સિક્વન્સમાં જ છે, એટલે કે વેક્ટર પાર્ટ 2ના ભાગરૂપે છે. એટલે જ્યાં વેક્ટર પાર્ટ 1માં આપણે પૂરું કર્યું ત્યાંથી હવે શરૂઆત થાય છે. અગાઉના વિડીયોમાં આપણે વાત કરીએ પ્રમાણે તમારે આ વિડીયો પોઝ કરી, એક્સરસાઇઝ કરી, પ્રેક્ટિસ કરી અને પછી ફરીથી પ્લે કરી અને ઇન્ટરેક્ટિવ ફોર્મમાં શીખતું ભણતું જવાનું છે. અગાઉના વિડીયોમાં આપણે વાત કરી કે સદિશ એટલે શું, સદિશનું માન એટલે શું, મેગ્નિટ્યુડ, સદિશની દિશા, સદિશ ઉપરથી એકમ સદિશ કઈ રીતે મેળવાય, એકમ સદિશ શું છે, દિક કોસાઈનો એટલે શું અને દિક કોસાઈનો કઈ રીતે મેળવવા. આ એનું બેઝિક ખ્યાલ છે. હવે આપણે થોડુંક હાયર એડવાન્સ લેવલ પર જવાનું છે. એક એક્ઝામ્પલથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ છે સદિશ a બાર ઇઝ ઇક્વલ ટુ 2, -1, 2 ની દિશાનો 6 માનાંકવાળો સદિશ શોધો. Find the vector in the same direction of vector a bar 2, -1, 2 and with magnitude 6. આનું ભૌમિતિક સ્વરૂપ જોઈએ તો કંઈક આવું છે. ફોર એક્ઝામ્પલ, સદિશ a બાર આવો છે. અગાઉ મેં વાત કરી એ પ્રમાણે a બાર એનું ટૂંકું નામ છે, એનું હુલામણું નામ છે. એટલે અહીંયા ઇનિશિયલ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટની કોઈ ચર્ચા નથી. આ સદિશ પોતે જ a બાર છે. આની દિશામાં 6 મૂલ્યનો સદિશ શોધવાનો છે. આ સદિશની દિશામાં મારે 6 મૂલ્યનો સદિશ શોધવો હોય તો મારે શું કરવું પડે? હું સીધું આ સદિશને 6 મૂલ્યથી ગુણી નાખું તો મને ખબર ના પડે કે હવે નવો સદિશ કેટલાનો થશે. તો મારે પહેલાં આ સદિશનું મૂલ્ય શોધવું પડે અને એ મૂલ્યના આધારે 6 મૂલ્યનો સદિશ શોધવો પડે. એટલે કે હું આપેલ સદિશ a બારની દિશામાં એકમ મૂલ્યનો સદિશ શોધી લઉં. એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર. તમને અગાઉ મેં સમજાવ્યું હતું કે આપેલ સદિશની દિશામાં નાનો ટૂંકો એવો એક મૂલ્યનો સદિશ એટલે એકમ સદિશ. તો આ એકમ સદિશ શોધી લઉં એટલે કે a બાર શોધી લઉં અને પછી એ જ દિશામાં છે એટલે 6 મૂલ્યથી ગુણી નાખું, મલ્ટીપ્લાઈડ બાય 6, એટલે મને નવો સદિશ મળી જાય. જો હું આવું ના કરું અને સીધો ગુણાકાર કરું, મલ્ટિપ્લિકેશન કરું, તો બની શકે કે સદિશ a બારનું મૂલ્ય કદાચ 5 હોય અને હું 6થી સીધું મલ્ટીપ્લાય કરી દઉં તો નવો સદિશ એ જ દિશામાં રહેશે પણ 30 મૂલ્યનો થઈ જાય, જ્યારે આપણે તો 6 જ મૂલ્યનો સદિશ જોઈએ છીએ. આઈ હોપ કે આ તમને સમજાયું હશે. બીજી વાત, આ જ ક્વેશ્ચનમાં જો એવી રીતે પૂછવામાં આવે કે તમારે આપેલ સદિશની વિરુદ્ધ દિશામાં 6 મૂલ્યનો સદિશ શોધવાનો છે, તો જ્યારે વિરુદ્ધ દિશાની વાત કરીએ ત્યારે આપણે રિવર્સ ડાયરેક્શનમાં એટલે કે નેગેટિવ ડાયરેક્શનમાં જવાનું થાય. એટલે કે પહેલાં તો તમારે એકમ સદિશ જ શોધવાનો છે, પણ પછી એને 6ને બદલે 6ને બદલે -6થી મલ્ટીપ્લાય કરવાનું છે. બસ આ ધ્યાન રાખવાનું. એ જ દિશામાં એટલે +6થી મલ્ટીપ્લાય કરવાનું, વિરુદ્ધ દિશામાં એટલે -6થી મલ્ટીપ્લાય કરવાનું. આ કન્સેપ્ટને બરાબર સમજી લેજો, કારણ કે આગળ ઉપર જતાં પણ આ આવશે. ચલો, તો સૌથી પહેલાં આ ભૌમિતિક સ્વરૂપ ડ્રો કરવાની જરૂર નથી. પહેલાં એનું મૂલ્ય શોધીએ. મૂલ્ય તમને ખબર છે, વર્ગમૂળની અંદર પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ, અંડરરૂટ ઓફ સ્ક્વેર ઓફ ફર્સ્ટ કોર્ડિનેટ પ્લસ સેકન્ડ કોર્ડિનેટ પ્લસ સ્ક્વેર ઓફ થર્ડ કોર્ડિનેટ.
સો ઇટ ઇઝ √9. ઇટ્સ વાય ઇટ ઇઝ 3. મૂલ્ય ક્યારેય માઇનસ ના હોય. ખરેખર વર્ગમૂળ 9ની કિંમત થાય ±3. +3 પણ થાય, -3 પણ થાય. પરંતુ મૂલ્ય એ લંબાઈ સદિશની લેન્થ બતાવે છે અને એ ક્યારેય માઇનસ હોય નહીં. એટલા માટે પ્લસ લેવી. એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા એનું મૂલ્ય a bar બાય મેગ્નિટ્યુડ ઓફ a bar, મોડ a bar. તો 2 - 1 2 / 3 અને 1/3 આપણે કોમન લઈ લઈએ તો આ આપણને મળી ગયું. આ મળ્યો આપણને એકમ સદિશ. પરંતુ આપણે જોઈએ છે 6 આ જ દિશામાં 6 મૂલ્યનો સદિશ. બસ એટલે આ જે પણ મળ્યું એને 6થી મલ્ટીપ્લાય કરવાનું છે. સો 6 × ધીસ છેદ ઉડશે એટલે આ થશે 2 × 2 × 2 - 1 2. દેટ્સ વાય ઇટ ઇઝ 4 - 2 4. દરેક વખતે સદિશમાં કોમા અને બ્રેકેટ ખૂબ જરૂરી છે. તો આવી રીતે કોઈપણ સદિશની દિશામાં બીજા કોઈપણ મૂલ્યનો સદિશ મેળવી શકાય. બરાબર. હવે એક નવી વાત કરવાની છે અને એ છે સદિશનું યામ સ્વરૂપ, કોર્ડિનેટ ફોર્મ. અત્યાર સુધી આપણે જે પણ જોયું એ સદિશનું યામ સ્વરૂપ હતું કે જેમાં આપણે બ્રેકેટમાં એલિમેન્ટ્સ એક્સ કોર્ડિનેટ, વાય કોર્ડિનેટ, ઝેડ કોર્ડિનેટ લખતા હતા અને વચ્ચે કોમા લખતા હતા. એટલે કે 1, -3, 2. હવે આ જ વસ્તુને આપણે જુદા સ્વરૂપમાં લખવાનું છે. જેમ આપણું ઘરનું નામ રાજુ હોય પણ કોલેજે આવીએ તો વ્યવસ્થિત રીતે બોલવું પડે રાજેશ. વ્યક્તિ એક જ છે પણ નામ સ્વરૂપ જુદા જુદા છે. તો અહીંયા આગળ આ જ સદિશનું જુદું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખૂબ સિમ્પલ છે. પહેલો ઘટક હોય * i bar, બીજો ઘટક હોય * j bar અને ત્રીજો ઘટક હોય * k bar. સો આ થઈ જશે i bar - 3j bar + 2k bar. હવે અહીંયા કોઈ જગ્યાએ કોમા રહેશે નહીં. ફરીથી એકવાર, જો તમારો સદિશ હોય y બાર 0, 4, -1 તો એ થઈ જશે y બાર બરાબર 4j bar - k bar. અહીંયા 0 × i bar એ 0 થઈ જાય એટલા માટે લખવાની જરૂર નથી. અને એવી જ રીતે 0 0 1 હોય તો એને સિમ્પલી લખી શકાય k bar. હવે આ i બાર, j બાર અને k બાર છે શું, ક્યાંથી આવ્યા તો એ સમજી લઈએ. i બાર, j બાર અને k બાર એ ત્રણે એકમ સદિશો છે. શું છે? એકમ સદિશો. અને કોના એકમ સદિશો? તો જે આપણી યામાક્ષો હતી x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ, એ અક્ષો ઉપર આવેલા નાના એ જ દિશાના સદિશો. એટલે જો x અક્ષ ઉપર એક અંતર હું કાપું અને જે સદિશ મળે છે એ મળશે 1 0 0, કારણ કે એમાં y અને z યામ 0 હોય. એ જ રીતે y અક્ષ ઉપર એક અંતર હું કાપું તો એ સદિશના યામ થઈ જાય 0 1 0, કારણ કે એમાં x અને z 0 હોય. અને એ જ રીતે z અક્ષ ઉપર એક અંતર કાપું તો મને યામ મળે 0 0 1. બરાબર. તો આને જ આપણે નામ આપ્યા છે i બાર, j બાર અને k બાર. એટલે i બાર, j બાર અને k બાર એ ત્રણે બીજું કંઈ નહીં પણ એકમ સદિશો જ છે. અને તમને બધાને ખબર છે કે જો એકમ સદિશ હોય
તો એનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1 હોય. વેરી ગુડ. અને 1 એટલે કે mod of I bar is equal to 1, mod of J bar is equal to 1, mod of K bar is equal to 1. અને ગાણિતિક રીતે જોઈએ તો પણ આપણને તરત ખ્યાલ આવી જાય કે અંડર રૂટ ઓફ 1 પ્લસ 0 પ્લસ 0 ઇઝ 1. બરાબર. તો આના ઉપરથી આનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આ જે એક્ઝામ્પલ છે ખૂબ ઇઝી છે અને એ સદીશોના બીજગણિત, સદીશોના સરવાળા અને બાદબાકી ઉપર આધારિત છે. બે સદીશોનો સરવાળો એટલે કે એડિશન કરી શકાય, સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરી શકાય અને એક સંખ્યા સાથે ગુણી પણ શકાય. જ્યારે બે સદીશોનો સરવાળો કરીએ, એડિશન કરીએ, તો બહુ જ સિમ્પલ છે. નેચરલી આપણને લાગે એ જ એના જેવું જ છે. પહેલા ઘટકનો સરવાળો પ્લસ બીજાનો સરવાળો પ્લસ ત્રીજાનો સરવાળો. બે સદીશોની બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરીએ, પહેલા ઘટકની બાદબાકી, કોમા બીજા ઘટકની બાદબાકી, કોમા ત્રીજાની બાદબાકી. અગાઉ આપણે આ જોયું છે. અને કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે ફોર એક્ઝામ્પલ હું 2a બાર કહું, 2a બાર, તો એનો મતલબ શું થાય કે a બાર સદીશ છે એના બધા જ ઘટકોને અંદરની સાઈડથી 2 સાથે મારે ગુણવાના છે. રાઈટ. ચલો, તો આનો એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. બાકીના 1 અને 2 નંબરના એક્ઝામ્પલ સમજી લઈએ. બાકીનો 3 અને 4 તમારે જાતે ગણવાનો છે. એના માટે તમે વિડીયો પોઝ કરી દેજો અને પછી એનું કિંમત મેળવજો. ફર્સ્ટ એક્ઝામ્પલ, a બાર પ્લસ b બાર માઇનસ 2c બાર શોધો. તો a બાર આપેલો જ છે 2, એ છે 3 માઇનસ 2 1, b બાર છે 2 માઇનસ 3 1 અને માઇનસ 2c બાર, તો 2 એની સાથે મલ્ટીપ્લાય થશે. એટલે a અને બીમાં કંઈ કરવાનું રહેતું નથી, બસ ખાલી સીમાં એમાં 2 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. એટલે 1 ઇન્ટુ 2 2, 1 ઇન્ટુ 2 2 અને 2 ઇન્ટુ 2 4, એટલે 2 2 4 થઈ ગયું. હવે એડિશન અને સબટ્રેક્શન એક સાથે કરીએ 3 એ 3નું, તો પહેલો ઘટક એટલે કે 3 પ્લસ 2 માઇનસ 2, પછી માઇનસ 2, પછી આ વચ્ચેની નિશાની જોવાની છે, પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ માઇનસ એટલા માટે 2 માઇનસ 3 અને માઇનસ 2 વચ્ચેની નિશાની જોવાની છે એટલે અહીંયા થઈ જશે માઇનસ 2. આ એક ભૂલ છે એ હું સુધારી લઈશ. માઇનસ 2 અને કોમા. હવે ત્રીજા ઘટકની વાત, તો 1 ના 1, પછી પ્લસ 1 એટલે 1 પ્લસ 1 અને માઇનસ 4 એટલે માઇનસ 4. બે નિશાનીઓ આવતી હોય સંખ્યા પહેલાં, તો હંમેશા એને પહેલાં ઉકેલી દેવી, પછી જ મોટી રકમ કે નાની રકમની વાત કરવી. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ પ્લસ પ્લસ. સાદુરૂપ આપીએ તો આ થઈ જશે 3 માઇનસ 6 માઇનસ 2. હંમેશા કેલ્સીનો યુઝ કરવો જો પ્લસ માઇનસની ભૂલો થતી હોય તો આ જે આપણને મળ્યો એ સદીશ મળ્યો a બાર પ્લસ b બાર માઇનસ 2c બાર. હવે આના પછીનો સેકન્ડ એક્ઝામ્પલ તમે જુઓ અહીંથી, એમાં પણ 2a બાર પ્લસ b બાર માઇનસ 3c બાર એવું જ શોધવાનું છે, જે હવે ઇઝી છે. પણ એક વધારાની વસ્તુ છે, એ છે મોડ ઓફ 2a બાર પ્લસ b બાર માઇનસ 3c બાર. એટલે એનો મોડ પણ કરવાનો છે. મોડ એટલે મેગ્નિટ્યુડ, મોડ્યુલસ
એટલે કે એનું મૂલ્ય અંડર રૂટમાં કિંમત શોધવાની છે. ચાલો જોઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે જઈએ એટલે આપણને મળશે પહેલા સદિશ સાથે 2, બીજા એમને ત્રીજા સાથે 3. પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું. આ 6 - 4 2 થઈ જશે. આ એમનો એમ રહેશે. અહીંયા આગળ બધા જ ઘટકો સાથે 3 સાથે મલ્ટીપ્લાય કર્યું છે. જો તમે -3 સાથે અંદર મલ્ટીપ્લાય કરી દો તો આગળ પ્લસ આવી જાય. એ ખાસ ધ્યાન રાખવું. આપણે માઇનસ એમને એમ રાખવાનો એટલે ભૂલ થવાની શક્યતા રહે નહીં. માઇનસ એમને એમ રાખવાનો અને પછી જે સંખ્યા હોય એ સંખ્યાને જ ગુણવી એટલે કોઈ પ્રકારની ભૂલ શક્યતા ના રહે. હવે થશે 6 + 2 પ્લસ ને બદલે -3. બધાની નિશાનીઓ આગળ જોતી જવી. આ પહેલા ઘટકો ભેગા થઈ ગયા. હવે બીજા ઘટકો એટલે કે -4 પ્લસ -3 પ્લસ -3 એટલે શું? તો સોલ્વ કરીએ. પ્લસ માઇનસ માઇનસ એટલા માટે આ -3 અને પછી -3 એટલે -3. આ બીજા ઘટકની વાત થઈ. હવે ત્રીજા ઘટકની વાત કરીએ તો પહેલાં આવશે 2, પછી આવશે +1 અને પછી આવશે -6. -6 આ બધાને ઉકેલીએ, સરવાળો કરીએ, એડિશન કરીએ, માઇનસ કરીએ તો આ થઈ જાય 5. કેલ્સીનો યુઝ કરવો જો પ્લસ માઇનસની ભૂલ થતી હોય તો. -10 અને -3. આ મોડ એટલે કે મોડ્યુલસ એટલે કે મેગ્નિટ્યુડ શોધવાનું છે. 2 વર્ટિકલ લાઇન અગાઉ આપણે જોયું હતું કે મોડ x બાર એ શું દર્શાવે છે? સદિશ x બારનું મૂલ્ય, મેગ્નિટ્યુડ. તો એની કિંમત કઈ રીતે મળે? √5² પ્લસ -10² પ્લસ -3² એટલે 25 + 100 + 9. That's why it is √134. તો આવા પ્રકારના એક્ઝામ્પલ તમે ગણી શકો. આ થઈ એલ્જિબ્રાની વાત. આપણે જોયું અત્યાર સુધી કે 2 સદિશોનો સરવાળો થાય છે, 2 સદિશોની બાદબાકી થાય છે, 2 સદિશો આપેલા હોય તો એનો ગુણાકાર કઈ રીતે કરવો એ હજી સુધી આપણે વાત કરી નથી. આપણે વાત કરી ગુણાકારની, પણ કોની? કે એક તમને સદિશ આપેલો હોય અને બીજી કોઈ પણ એક સંખ્યા આપેલી હોય તો સંખ્યા અને સદિશનો ગુણાકાર કરવો એની વાત કરી. પણ 2 જુદા જુદા સદિશ આપેલા હોય એના ગુણાકારનું શું? એના મલ્ટિપ્લિકેશનનું શું? તો હું તમને કહી દઉં કે સદિશોનો ગુણાકાર એ સંખ્યાના ગુણાકાર જેવો નથી. તો એવી ભૂલ ક્યારેય કરતા નહીં. એ એક ચોક્કસ રીતથી થાય છે. સદિશોનો ગુણાકાર 2 રીતે થાય છે. પહેલું, સદિશનો અદિશ ગુણાકાર અથવા તો જેને કહેવાય છે ડોટ પ્રોડક્ટ. બીજું એનું નામ છે ઇનર પ્રોડક્ટ ઓર અંતઃગુણન. અહીંયા ડોટ શબ્દ વાપર્યો છે એટલે ડોટ જ કરવાનો છે, આમ ચોકડીવાળો ગુણાકાર કરવાનો નથી. હવે આ શું છે એ સમજી લઈએ. જો તમને 2 સદિશો આપેલા હોય x1 x2 x3 અને y1 y2 y3 તો બંનેનો ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ એટલે કે પહેલો સદિશ ડોટ બીજો સદિશ કઈ રીતે મળે? બહુ જ સિમ્પલ છે. પહેલા યામનો ગુણાકાર પ્લસ બીજા યામનો ગુણાકાર પ્લસ ત્રીજા યામનો ગુણાકાર. મલ્ટિપ્લિકેશન ઓફ ફર્સ્ટ કોર્ડિનેટ્સ પ્લસ મલ્ટિપ્લિકેશન ઓફ સેકન્ડ કોર્ડિનેટ્સ પ્લસ મલ્ટિપ્લિકેશન ઓફ થર્ડ કોર્ડિનેટ. એડ કરવાનું ભૂલવાનું નથી. અને સેકન્ડ થિંગ, આ ડોટ પ્રોડક્ટથી કિંમત મળશે, સદિશ મળશે નહીં. સો નેવર રાઇટ ધીસ ડોટ પ્રોડક્ટ એઝ something, something, something.
ડોટ પ્રોડક્ટ ક્યારેય તમને સદિશ આપતું નથી, અદિશ કિંમત આપે છે, મૂલ્ય આપે છે, સંખ્યા આપે છે. આ મગજમાં બરાબર બેસાડી લેજો. તો એક્ઝામ્પલથી આને સમજીએ કઈ રીતે મળે છે. 1 2 -4 ડોટ 3 1 2 આ બે સદિશો છે. તો પહેલા ઘટકનો ગુણાકાર એટલે કે 1 × 3 પ્લસ બીજાનો ગુણાકાર 2 × -1 પ્લસ ત્રીજાનો ગુણાકાર એટલે કે -4 × 2. તો આ થઈ ગયું 3 -2 -8. કેલ્સીનો યુઝ કરીએ, જવાબ મળશે -7. આ મૂલ્ય છે, કિંમત છે, એટલે કે આ અદિશ કિંમત છે. કેવી કિંમત છે? અદિશ કિંમત. રાઈટ. એવી જ રીતે બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને સોલ્વ કરવાના છે. આ વિડીયો પોઝ કરી એને સોલ્વ કરો અને પછી એનો જવાબ તમે વેરીફાઈ કરો. હવે નવી વાત કરવાની છે. તમને ડોટ પ્રોડક્ટ સરસ રીતે સમજાઈ ગયું, એનો ગુણાકાર કરતા આવડી ગયો. પછી એક નવી વાત કરવાની છે. એ શું છે? એક પ્રોપર્ટી છે, ગુણધર્મ છે સદિશો માટે. શું કહેવા માંગે છે? ખૂબ જ સિમ્પલ છે કે બે સદિશો પરસ્પર લંબ હોય. કેવા હોય? લંબ, પર્પેન્ડિક્યુલર, એટલે કે એકબીજા સાથે 90ના એંગલે હોય, 90ના ખૂણે હોય. એકબીજા સાથે 90ના ખૂણે હોય. બરાબર. તો એનો ડોટ પ્રોડક્ટ હમણાં જે આપણે સમજ્યા એ હંમેશા 0 થાય. એનાથી ઉલટું પણ સાચું છે. એટલે જ્યારે પણ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ 0 થતો હશે એ બંને સદિશો પરસ્પર લંબ હશે. દે આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો આનો ઉપયોગ હવે આગળ ઉપર આપણે કરશું. તો કોઈ મને કહી શકશે કે I બાર ડોટ J બાર શું થાય? કરેક્ટ, 0 બાર. શું કામે? કારણ કે I બાર J બાર બંને મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે, અક્ષો પરના સદિશો છે, એકમ સદિશો છે, એટલા માટે. એક એક્ઝામ્પલથી આને સમજીએ. એક્ઝામ્પલ એવો છે, સાબિત કરો કે આ બે સદિશો પરસ્પર લંબ સદિશો છે. Prove that these two vectors are mutually perpendicular. સૌથી પહેલા ધારો કે પહેલાનું નામ x બાર છે અને બીજાનું હુલામણું નામ y બાર છે. હવે લંબ સદિશો સાબિત કરવાના હોય તો સીધી અને સિમ્પલ વાત છે, એનો ડોટ પ્રોડક્ટ 0 બતાવી દેવાનો. તો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ આ બેનો. 3 × 2 -1 × 6 અને 2 × 0. આ થઈ ગયું 6 -x અને 0. દેટ્સ વાય ઇટ ઇઝ 0. 0 મળી ગયું એટલે સાબિત થઈ ગયું કે આ બંને લંબ સદિશો છે. રાઈટ. બરાબર એકદમ સમજ રાખજો કે બે સદિશો લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. આવી જ મળતી વાત આગળ આવશે જ્યાં લંબ હશે પણ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થશે નહીં. ખાસ ધ્યાન રાખજો. હવે પછીની જે વાત છે એ છે આ જ પ્રોપર્ટી કે ગુણધર્મને ધ્યાનમાં રાખી અને કેટલુંક અલગ રીતથી ગણવાની. જો બરાબર જોજો, આની પેટર્ન અલગ છે, આની રમત, આની રીત અલગ છે. બે સદિશો આપેલા હોય અને પાછું કેવું કે બંને લંબ સદિશો હોય. એટલે ખબર પડી ગઈ લંબ જ છે. બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? એંગલ 90નો, 90નો. they are mutually perpendicular. then find the value of x. તો તમે x ની કિંમત શોધો. એટલે આપણે શું કરવાનું છે? પહેલાનું હુલામણું નામ આપી દઈએ x બાર, બીજાનું હુલામણું નામ આપી દઈએ y બાર. અને આ બંને લંબ છે જ, તો લંબ હોય ઇફ દે આર પરપેન્ડિક્યુલર તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ પ્રોડક્ટ 0 લઈ લો.
એક સમીકરણના સ્વરૂપમાં આની કિંમત શોધવાની છે. ડોટ પ્રોડક્ટ 0 લઈ લીધો એટલે 2,x,1 તમને ખબર છે ijk ના યામ સ્વરૂપમાં આવી રીતે લખી શકાય અને 4i - 2j + 2k ને યામ સ્વરૂપમાં 4 - 2 2 લખી શકાય. બસ હવે આનો ડોટ પ્રોડક્ટ કરીએ તો ડોટ પ્રોડક્ટ 2 × 4 8 x × -2 -2x 1 × 2 2 સિમ્પ્લિફાય કરીએ 8 - 2x + 2 = 0. So this is 10 - 2x = 0. That's why 2x = 10. પહેલી બાજુ જાય તો પોઝિટિવ થઈ જાય અને x સાથે જે 2 ગુણાકારમાં છે ભાગાકારમાં આવે તો x = 5. તો આવા પ્રકારના એક્ઝામ્પલ ખૂબ જ મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ બની જાય કે જ્યારે તમને બે સદિશો લંબ આપેલા હોય અને એમાંથી અજ્ઞાત કિંમત શોધવાની હોય. ફટાક દઈને ડોટ પ્રોડક્ટ 0 લઈ અને સમીકરણમાંથી એક્સની કિંમત આપણે મેળવવાની થાય. તો આવા પ્રકારના કેટલાક વધારે એક્ઝામ્પલ આના પછી પ્રેક્ટિસ માટે આપ્યા છે જે તમે સોલ્વ કરજો. બરાબર. આ એક્ઝામ્પલ પણ સેમ એ જ પ્રકારનો છે પણ આમાં p કિંમત આપેલી છે અને pની કિંમત પરથી pની કઈ કિંમત માટે આ લંબ હશે એવી રીતના પૂછ્યું છે. પૂછવાનું જે ગણવાની રીત છે એ સમાન છે પણ પૂછવાની રીત અલગ છે. શું પૂછ્યું જો pની કઈ કિંમત માટે આ આપેલા બે સદિશો પરસ્પર લંબ હોય. For what value of p these given vectors are mutually perpendicular. તો આપણે એના હુલામણા નામ આપી દઈએ x બાર અને y બાર. આપણે લઈ જ લઈએ કે બંને પરપેન્ડિક્યુલર છે, લંબ છે, 90નો ખૂણો બનાવે છે. તો ક્લિયર થઈ ગયું કે એનું ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. 0 થઈ જાય એટલે બંને સદિશો આપણે લઈ લઈએ = 0. પહેલા યામની ગુણાકાર મલ્ટિપ્લિકેશન. સો -3 × 2p + 1 પ્લસ બીજા યામનો ગુણાકાર 3 × 2 6 પ્લસ ત્રીજા યામનો ગુણાકાર એટલે કે -1 × 2 સો ઇટ ઇઝ -2. આનું સાદુરૂપ આપીએ તો -3 × 2p એટલે -6p, -3 × 1 એટલે -3, 6 - 2 4. હજુ વધારે સાદુરૂપ આપીએ તો -6p આ થઈ જાય +1 = 0, 6p = 1. That's why p = 1/6. બરાબર. તો આ રીતે પણ પૂછાય કે બે સદિશો પરસ્પર લંબ કઈ કિંમત માટે છે અથવા લંબ છે તો અજ્ઞાત કિંમત કઈ છે. પણ બરાબર ધ્યાન આપજો આ બધું જ બે સદિશો લંબ હોય ત્યારની વાત છે. બે સદિશો પરસ્પર લંબ હોય ત્યારની વાત છે. અહીંયા કોઈ જગ્યાએ એવી વાત નથી થઈ કે આ બંને સદિશોને લંબ સદિશ શું છે. આઈ રિપીટ, અહીંયા કોઈ જગ્યાએ એવી વાત નથી થઈ કે આ બંને સદિશોને લંબ સદિશ, a vector which is perpendicular to both the vectors, એવી ક્યાંય વાત થઈ નથી. It is not mentioned over here. કેટલાક વધારે એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 10 તમે વિડીયો પોઝ કરી અને સોલ્વ કરજો અને એમની કિંમત શોધજો. તમારા માટે છે અને વેરીફાઈ પણ કરજો. એક્ઝામ્પલ નંબર 11 તમને બે સદિશો આપેલા છે. બરાબર ધ્યાન રાખજો x બાર અને y બાર અને એ બંને પરથી ચકાસો કે એટલે વેરીફાઈ ધીસ. હું તમને એવું કહું કે મને ચકાસી દો તો ટેસ્ટ કરી દો તો કે મેં જે આ ફૂડ બનાવ્યું છે બરાબર સ્વાદિષ્ટ બન્યું છે કે નહીં. તો તમે જરાક ખાઈ અને જીભના ટેરવે ટેસ્ટ લઈ અને કહેશો કે હા આ સારું બન્યું છે અથવા ના આ સારું બન્યું નથી.
આને કહેવાય ચકાસો, ટુ ટેસ્ટ, ટુ વેરીફાઈ. તો જે વેરીફાઈ કરવાનું હોય એ સાચું પણ હોય અથવા ખોટું પણ હોય. પણ જો હું તમને એમ કહું કે સાબિત કરો કે, તો સાબિત કરો કે એટલે કે પ્રૂવ ધેટ, એ ક્યારેય ખોટું હોય નહીં. ઇટ મસ્ટ બી ટ્રુ, ઇટ ઇઝ ટ્રુ. યુ જસ્ટ હેવ ટુ પ્રૂવ ઇટ, રાઈટ. તો અહીંયા આપણી પાસે ગેરંટી નથી કે આ સાચું જ હોય કે ખોટું પણ હોય. કદાચ સાચું હોય, કદાચ ખોટું હોય. લેટ્સ સી. વેરી ફર્સ્ટ, ડાબી બાજુમાં શું છે? તો કે 1 -2 1 ડોટ -3 1 0. અને આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ અંદર ડોટ પ્રોડક્ટ છે અને બહારની સાઈડ મોડ્યુલસ આપે છે. તો અંદર આપણે ડોટ પ્રોડક્ટ લઈ લઈએ એટલે આ થઈ ગયો 1 ઇન્ટુ -3 એટલે -3, -2 ઇન્ટુ 1 એટલે -2 અને 1 ઇન્ટુ 0 એટલે 0. અને આ પછી સાદુરૂપ આપીએ તો આ શું થઈ ગયું? -2 -3 એટલે -5 અને એનો મોડ્યુલસ એટલે કે હવે આ જે મોડ છે એ શું દર્શાવે છે કે નેગેટિવ નંબર હોય તો એને પોઝિટિવ કરી નાખવો. જ્યારે બે ઊભી લીટી વર્ટિકલ લાઇન્સ હોય, આ મોડ સંખ્યાને હોય ત્યારે એનો મતલબ થાય કે ઋણ સંખ્યા નેગેટિવ નંબરને પ્લસ કરી નાખવી. અને આ જ બે ઊભી લીટી જ્યારે એક સદિશમાં હોય ત્યારે એનો મતલબ કંઈક જુદો થાય છે, જે તમે જાણો છો. ઇટ્સ એ મેગ્નિટ્યુડ, અંડર રૂટ ઓફ સમથિંગ. ફર્સ્ટ કોર્ડિનેટ સ્ક્વેર પ્લસ સેકન્ડનો સ્ક્વેર પ્લસ થર્ડનો સ્ક્વેર. આ ડિફરન્સ છે, બરાબર ધ્યાન રાખજો, યાદ રાખજો. તો આપણને લેફ્ટ સાઈડ મળી ગઈ, જેને આપણે ડાબી બાજુ કહીએ છીએ. હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ શું છે? આ છે મોડ ઓફ એક્સ બાર ડોટ વાય બાર. તો મોડ એક્સ બાર વાય બાર, સો મોડ ઓફ 1, -2 1 ડોટ -3, 1, 0. તો ઇન્ડિવિજ્યુઅલી એક્સ બારનો મોડ ફાઇન્ડ કરવાનો છે અને ઇન્ડિવિજ્યુઅલી વાય બારનો મોડ ફાઇન્ડ કરવાનો છે. તો આ શું થઈ જશે? વર્ગમૂળની અંદર પહેલા સદિશનું મૂલ્ય અને બીજા સદિશનું મૂલ્ય અને એનો ગુણાકાર. એટલે 1² -2² 1², 9 1 0. દેટ્સ વાય ઇટ ઇઝ √6 √10 અને રૂટની અંદર ગુણાકાર થાય એટલે √60. એપ્રોક્સિમેટલી કેલ્સીનો ઉપયોગ કરીએ તો આની કિંમત થાય 7.74. જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ હતી 5 અને 7.74માં કઈ બિગર વેલ્યુ છે? 7.74 ઓબ્વિયસલી. તો લેસ ઓર ઇક્વલ ટુ જે આપણે ચકાસવાનું હતું એ સાચું છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. ડાબી બાજુની કિંમત લેસ ઓર ઇક્વલ ટુ જમણી બાજુની કિંમત. યસ, ઇટ ઇઝ ટ્રુ. અહીંયા આપણી ચકાસણી પૂરી થાય છે. તો આવા પણ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ, સમજી શકીએ, બરાબર. આવી રીતે જ એક બીજો એક્ઝામ્પલ છે કે જેમાં ફરીથી ચકાસવાનું છે. આ તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે હું તમને સજેસ્ટ કરું છું. તમે જુઓ, સમજો અને જ્યાં ના ખ્યાલ આવે ત્યાં તમે વધારે ડિટેલમાં જાણી શકો છો, બરાબર. અને થર્ડ એક્ઝામ્પલ પણ હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. આ ત્રણ એક્ઝામ્પલ સેમ પેટર્નના છે, તો તમે ચકાસણી કરી અને આ જાણી શકો છો, બરાબર. અહીંયા પણ ડિફરન્સ એક નાનકડી વાત કરી દઉં તમને કે લેફ્ટ હેન્ડ સાઈડ આવું છે એનો મતલબ શું થાય કે એક્સ બાર અને વાય બારનું પહેલાં તમારે સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરી નાખવાની અને પછી છેલ્લે મોડ મેગ્નિટ્યુડ લેવાનું છે, અંડર રૂટવાળી કિંમત. જ્યારે અહીંયા શું થાય કે પહેલાં જ તમારે મેગ્નિટ્યુડ એટલે લઈ લેવાનું છે. મેગ્નિટ્યુડ પહેલાં જ લઈ લીધું, પછી એમાં સબટ્રેક્શન કર્યું એટલે કે બાદબાકી કરી અને પછી એનો મોડ લેવાનો છે. એટલે જો એ માઇનસ થતું હોય તો એને
પ્લસ કરવાનું છે, એટલા માટે એ થઈ જાય 0.7. તો આવી રીતે જે ડાબી બાજુની કિંમત મળી લેફ્ટ હેન્ડ સાઈડ 5.09 અને જમણી બાજુની જે કિંમત મળી 0.71 એના કરતાં મોટી કિંમત છે. તો આપણે જે ચકાસવાનું હતું કે આ મોટી કિંમત છે કે નહીં, યસ ઇટ ઇઝ ટ્રુ, એ સાચું છે, રાઈટ. તો આવા પ્રકારના ઘણા બધા સેમ પ્રકારના એક્ઝામ્પલ તમે જોઈ સમજી અને ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જ રાખશું, અહીંયા સુધીનો આ વિડીયો રાખશું. અહીંયા આગળ આપણે સદિશનો ડોટ પ્રોડક્ટ જોયો, એની એક ખૂબ જ અગત્યની સોનેરી ગુણધર્મવાળી લાક્ષણિકતા જોઈ કે બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય, અને એના ઉપરથી અજ્ઞાત કિંમતો શોધી અને કેટલીક ચકાસણીવાળા એક્ઝામ્પલ્સ પણ જોયા. આના પછી એક પાર્ટ 3 જે સદિશનો આવે છે એ નવા પ્રકારના ગુણાકાર સાથે આવે છે. એટલે કે સદિશ બે સદિશનો જ ગુણાકાર છે પણ અલગ રીતે છે. તો અહીં આપણે અહીંયા સ્ટોપ કરશું. થેન્ક યુ.